નમસ્કાર મિત્રો, એએનએમ પાર્ટ 2 એટલે કે મિડવાઇફરી સેકન્ડ યરમાં મોટાભાગે ટૂંક નોંધ પૂછાતી હોય તેવું આ યુનિટ ખાલી જગ્યા અને ખરા ખોટા માટે પણ ખૂબ જ અગત્યનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પોઈન્ટ ઓફ વ્યૂથી. અત્યાર સુધી આપણે ઓવમ, ક્રોમોઝોમ, સ્પર્મ, એમ્બ્રિયો, ડેસિડ્યુઆ, એમ્નિયોટિક ફ્લુઇડ અને અમ્બિલિકલ કોર્ડ જોયું. ત્યાર પછી એવો જ અગત્યનો અને ખૂબ જ દર વખતે પૂછાય પરીક્ષામાં એવો ટોપિક, અને એ છે પ્લાસન્ટા. પ્લાસન્ટાની ટૂંક નોંધ પૂછાય. પ્લાસન્ટામાંથી ઘણા બધા બીજા જે નાના મોટા પ્રશ્નો ખાલી જગ્યાના રૂપમાં પણ પૂછી શકે. તો ચાલો જોઈએ પ્લાસન્ટાની ટૂંક નોંધ લખવી હોય તો કેવી રીતે લખાય. તો સરસ મજાની ટીક ટીક કરીને લખો કે પ્લાસન્ટા એ ખૂબ જ વધારે બ્લડ વેસલ્સ ધરાવતો એક માંસ જથ્થો છે. કેવી હોય તો ચપટી, ગોળ અને મુલાયમ હોય. કેટલો ગોળાકાર એનો વ્યાસ હોય તો 15 થી 20 સેન્ટીમીટર જેટલો વ્યાસ હોય અને 2.5 સેન્ટીમીટર જેટલી જાડી હોય. બરાબર, 15 થી 20 સેન્ટીમીટર જેટલો વ્યાસ હોય અને 2.5 સેન્ટીમીટર જાડી હોય. પ્લાસન્ટાનો વજન કેટલો હોય તો 400 ગ્રામથી 500 ગ્રામ. બરાબર, અથવા તો બાળકના એટલે કે ફિટસના છઠ્ઠા ભાગનો હોય. જ્યારે બાળક ફિટસ જ્યારે બહાર આવે ત્યારે એનો છઠ્ઠા ભાગનો 3 કિલોગ્રામનું ફિટસ હોય તો પ્લાસન્ટાનું વેઇટ 500 ગ્રામ હોય. આવું આપણે યાદ રાખવાનું છે. રેડી? પ્લાસન્ટાની ઉત્પત્તિ સ્થાન કયું? જેમ આપણે જોયું હતું કે ટ્રોફોબ્લાસ્ટ સેલ, આપણે જોયું હતું ને, ટ્રોફોબ્લાસ્ટ સેલમાંથી ટ્રોફોબ્લાસ્ટિક સેલ, જે ટ્રોફોબ્લાસ્ટિક સેલ જે કહેવાય તાતણા, એને કહેવાય સિન્સિયોબ્લાસ્ટ. અને સિન્સિયોબ્લાસ્ટમાંથી કોરિયોનિક વિલાય બને અને એમાંથી પ્લાસન્ટા થાય. તો એનું ઉત્પત્તિ સ્થાન છે એ ટ્રોફોબ્લાસ્ટ કહેવાય, કે જે તાતણા જેવા ઝીણા ઝીણા ફણગાવેલા કઠોળ ઉપર જે તાતણા નીકળે એવા તાતણાથી શરૂ થાય અને આખી પ્લાસન્ટા અને અમ્બિલિકલ કોર્ડ બને. તેનું જોડાણ કેની સાથે હોય તો માતાના બ્લડ સર્ક્યુલેશન સાથે હોય પ્લાસન્ટાનું જોડાણ, કારણ કે યુટ્રસની દિવાલમાં ચોટેલું હોય. અને ડેસિડ્યુમાં આપણે જોઈએ છીએ કે ડેસિડ્યુમાં વધારેમાં વધારે બ્લડ સપ્લાય થતું હોય. શા માટે અગત્યની છે તો ફિટસના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે અને એની લાઈફ ટકાવી રાખવા માટે ખૂબ જ અગત્યની છે. ફોર્મેશન ઓફ પ્લાસન્ટા, પ્લાસન્ટા કઈ રીતે તૈયાર થાય? તો આપણને ખ્યાલ જ છે કે ટ્રોફોબ્લાસ્ટિક સેલ જે શરૂઆતનું હોય તો એ ખૂબ જ પણ ફણગાવેલા કઠોળના નાના નાના તાતણા જોવા મળે. 3 અઠવાડિયા દરમિયાન આ જે ઓવમ છે એ યુટ્રસમાં આવે અને તાતણા મોટા બને. સિન્સિયોબ્લાસ્ટિક જે સેલ છે એ મોટા બને અને એમાંથી કોરિયોનિક વિલાય તૈયાર થાય. આ કોરિયોનિક વિલાય છે એ મોટા તાતણા કહેવાય, જે ડેસિડ્યુઆમાં ચોંટી જાય. અને બધી જ જે વિલાય કોરિયોનિક વિલાય છે એ માતાના બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાય. અને બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાઈ જાય એટલે જે કોરિયોનિક વિલાય છે, કોરિયોનિક મેમ્બ્રેન, એમાંથી આર્ટરી, 2 આર્ટરી અને 1 વેઇનની શાખાઓ બને. પ્લાસન્ટાનો વિકાસ જે છઠ્ઠા અઠવાડિયામાં હોય એ આપણને ખબર છે કે પ્રાથમિક પરિભ્રમણ હોય અને 12મા અઠવાડિયે કમ્પ્લીટ પરિભ્રમણ પૂરું થાય. ધીમે ધીમે કોરિયોનિક વિલાયનો વિકાસ થતો જાય અને એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થતી જાય. તો અહીંયા આપણને ખબર જ હોય કે ઓક્સિજન કોણ આપે તો ઓક્સિજન માતા આપે. કાર્બન ડાયોક્સાઇડ કોણ આપે તો જે ફિટસમાંથી કાર્બન ડાયોક્સાઇડ હોય એ પાછો પ્લાસન્ટામાં આવી જાય. પ્લાસન્ટાનો ઓક્સિજન છે એ ફિટસને મળે. આવી રીતે એક્સચેન્જ થાય. 12 થી 20મા અઠવાડિયે જે પ્લાસન્ટાનું વજન હોય ફિટસ કરતાં વધુ હોય, પછી ધીમે ધીમે ફિટસનું વજન વધારે થાય અને પ્લાસન્ટાનું વજન ઓછું થતું જાય. પ્લાસન્ટાની સરફેસ તો એની સપાટી તો 2 સપાટી હોય.
એક ફિટસની બાજુની સપાટી હોય અને એક મધર એટલે કે જે યુટ્રસને ચોંટેલી હોય, જેમાં આપણે છાણું થાપ્યું હોય અને ચોંટેલી હોય આમે, તો એ મેટરનલ સરફેસ કહેવાય અને બહારની બાજુની સરફેસ જે છે એ ફિટલ સરફેસ કહેવાય. તો પહેલાં જોઈએ મેટરનલ સરફેસ કેવી હોય, તો યુટ્રસ સાથે જોડાયેલી હોય, ઘેરા લાલ રંગની હોય કારણ કે ખૂબ જ બ્લડ સપ્લાય હોય, ખડબચડી અને મુલાયમ હોય, કોરિયોનિક વિલાયના પડથી કવર થયેલી હોય. યાદ રાખવાનું છે, કોરિયોનિક વિલાયના પડથી. કેનાથી કવર થયેલી હોય? કોરિયોનિક વિલાયના પડથી. અને જો પ્લાસન્ટા એટલે કે ફિટલ સરફેસ ઉપર હોય અને અમ્બિલિકલ હોય તો કેનાથી? તો એમનિયનના પડથી કવર થયેલી હોય. એમાં કેટલા લોબ હોય? તો 15 થી 20 લોબ હોય. કેટલા હોય? 15 થી 20 લોબ હોય. દરેક લોબને શું કહેવાય? તો કોટિલોઇડ. બરાબર. ઘણી વખત ખાલી જગ્યામાં કોટિલોઇડ પૂછ્યું છે તો આપણે યાદ રાખવાનું છે, એને કહેવાય કોટિલોઇડ. બરાબર. તો કોટિલોઇડ યાદ રાખજો. ત્યાર પછી ફિટલ સરફેસ આવી. તો ફિટલ સરફેસ અમ્બિલિકલ કોર્ડ સાથે જોડાયેલી હોય. સફેદ, આપણે વોટસન જે લીધી હતી ને, તો સફેદ ને ચળકતો ભાગ હોય. આર્ટરી અને વેઇનની શાખા એમાં દેખાતી હોય, ડિસ્ટન્સ થયેલી હોય એવી આપણને દેખાય કે આર્ટરી છે, આ વેઇન છે. એમનિયનના કવરથી કવર થયેલી હોય. તો આ હતું બે સરફેસ. તો પહેલાં આપણે સામાન્ય માહિતી યાદ રાખવાની પ્લાસન્ટાની કે કેવી હોય પ્લાસન્ટા. બરાબર. કેવો જથ્થો છે? તો વધુ બ્લડ સપ્લાય ધરાવતો. કેવી હોય? તો ગોળ ચપટીને મુલાયમ. કેટલો વ્યાસ હોય? તો 15 થી 20 સેન્ટીમીટરનું. જાડી કેટલી હોય? તો 2.5 સેન્ટીમીટર. વજન કેટલું હોય? તો 400 ગ્રામથી 500 ગ્રામ અથવા તો બાળકના છઠ્ઠા ભાગનું. કામ શું આવે? તો ફિટસનો વિકાસ કરે અને જીવન ટકાવી રાખે. કેવી રીતે ઉત્પન્ન થાય? તો કેમાંથી? તો ટ્રોફોબ્લાસ્ટિક સેલમાંથી ઉત્પન્ન થાય. ટ્રોફોબ્લાસ્ટિક સેલ મોટા થઈને કોરિયોનિક વિલાય બને. કોરિયોનિક વિલાય છે એ ડેસિડ્યુઆ સાથે ચોંટી જાય અને માતાના બ્લડ સપ્લાયમાંથી ડાયરેક્ટ બ્લડ સપ્લાય કરે. આમાંથી 2 આર્ટરી અને 1 વેઇનનું ફોર્મેશન થાય. છઠ્ઠા અઠવાડિયે શરૂઆતનું એટલે કે પ્રાથમિક પરિભ્રમણ કહેવાય અને 12મા અઠવાડિયે આ સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે. તો આવું યાદ રાખવાનું. સરફેસ તમને ખબર પડી ગઈ, 2 મેટરનલ અને ફિટલ સરફેસ. ત્યાર પછી સર્ક્યુલેશન. પ્લાસન્ટામાં કેવી રીતે? બહુ ઇઝી છે. પ્લાસન્ટામાં તમને ખ્યાલ જ આવે કેવી રીતે સર્ક્યુલેશન થાય. આપણને ખ્યાલ છે કે 2 આર્ટરી છે અને 1 વેઇન છે. આર્ટરીમાં અશુદ્ધ લોહી હોય એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય અને વેઇનમાં શુદ્ધ એટલે કે ઓક્સિજનેટેડ બ્લડ હોય. તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. આંખો બંધ કરો તો પણ ખ્યાલ આવી જાય કે આર્ટરીમાં શું હોય. તો અશુદ્ધ બ્લડ. તો બ્લડ કઈ બાજુથી આવે? તો બ્લડ હંમેશા અશુદ્ધ બ્લડ ક્યાંથી આવે? તો ફિટસથી માતા તરફ, પ્લાસન્ટા તરફ આવે. ખ્યાલ જ આવી જાય. શુદ્ધ બ્લડ ક્યાં જાય? તો પ્લાસન્ટાથી ફિટસને પૂરું પાડે. તો શુદ્ધ બ્લડ છે કેના? વેઇન દ્વારા. વેઇન દ્વારા શુદ્ધ બ્લડ ફિટસને મળે. આર્ટરી દ્વારા ફિટસમાંનું અશુદ્ધ બ્લડ માતાને મળે. બસ આટલું યાદ રાખો અને જે કાંઈ બાળકનું કાર્બન ડાયોક્સાઇડ છે એ આર્ટરી દ્વારા માતાને મળી જાય અને માતાનું જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ વેઇન દ્વારા ફિટસને મળે. એટલે આપણું સર્ક્યુલેશન થાય પૂરું. તો ફિટસના હાર્ટમાં અશુદ્ધ લોહી અમ્બિલિકલ આર્ટરી દ્વારા પ્લાસન્ટામાં આવે. ફિટસમાંથી અમ્બિલિકલ આર્ટરી અને તેની શાખાઓ અશુદ્ધ બ્લડ લઈ અને માતા તરફ મોકલે. અહીં ફિટસના બ્લડમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ એ માતાને આપી દે અને કોરિયોનિક વિલાયમાં રહેલા શુદ્ધ ઓક્સિજનેટેડ બ્લડ અમ્બિલિકલ વેઇન દ્વારા ફિટસમાં આવે. આ રીતે ફિટલ સર્ક્યુલેશન જોવા મળે છે. ખૂબ જ સિમ્પલ છે. યાદ રાખો કે આર્ટરી છે એમાં અશુદ્ધ હોય, વેઇનમાં શુદ્ધ હોય, ઓટોમેટિક આપણને યાદ રહી જાય. પણ એનાથી આગળ ખૂબ જ અગત્યનો અને વારંવાર પૂછાતો પ્રશ્ન, ફંક્શન ઓફ પ્લાસન્ટા. પ્લાસન્ટાના કાર્યોનું વર્ણન કરો. તો અહીંયા ગ્રીના એવું લખ્યું છે. ગ્રીના યાદ રાખવાનું, GREEN. આ પ્લાસન્ટાના કાર્યો છે. પછી આપણે આને ગોઠવી નાખો તમે તો ચાલે. પહેલું કાર્ય છે ન્યુટ્રિટિવ, બીજું કાર્ય છે ગ્લાયકોજેનિક, ત્રીજું છે રેસ્પિરેટરી, એક્સક્રીટરી, એન્ડોક્રાઇન અને એન્ટી ઇન્ફેક્ટિવ અથવા તો ઇનએક્ટિવ.
બરાબર. તો આવી રીતે પહેલાં આપણને લખવાનું કે પ્લાસેન્ટાના કાર્યો નીચે મુજબ હોય. તમારી પાસે સમય હોય તો ચોક્કસ લિસ્ટ આઉટ કરો અને ત્યાર પછી થોડું વર્ણન કરો કે ન્યુટ્રિટિવ કાર્ય તો શું, તો ન્યુટ્રિશન પૂરું પાડે. ન્યુટ્રિશન શું જરૂર પડે ફિટસને, તો તમામ પ્રકારના એમિનો એસિડની જરૂર પડે, કેલ્શિયમની જરૂર પડે, આયર્નની જરૂર પડે, ગ્લુકોઝની જરૂર પડે, ઇલેક્ટ્રોલાઇટની જરૂર પડે, પ્રવાહીની જરૂર પડે, હિમોગ્લોબિનની જરૂર પડે, ક્ષારની જરૂર પડે. જે કાંઈ ન્યુટ્રિશન હોય એ જરૂર પડે. તો આ કાર્ય કેના દ્વારા, કારણ કે આપણને ખબર છે કે ફિટસની ડાયજેસ્ટિવ સિસ્ટમ શરૂ હોતી નથી. તો ફિટસને જે પોષણ મેળવવાનું હોય એ પોષણ કેનેથી મેળવે, તો પ્લાસેન્ટા દ્વારા. તો આ પ્લાસેન્ટાનું કાર્ય થયું. અહીંયા તમે એક લીટી વધારાની પણ લખી શકો કે ન્યુટ્રિટિવ. તો પ્લાસેન્ટાનું આ ખૂબ જ અગત્યનું કાર્ય છે, જેમાં ફિટસના શરીરના બંધારણ માટે જરૂરી એમાઇનો એસિડ પૂરા પાડે. કોણ? પ્લાસેન્ટા. ફિટસના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ગ્લુકોઝ પૂરો પાડે. કોણ? તો પ્લાસેન્ટા. ફિટસના બોન્ડના વિકાસ માટે કેલ્શિયમ ફોસ્ફરસ પૂરું પાડે. કોણ? તો પ્લાસેન્ટા. ફિટસને પ્રવાહી, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ અને હિમોગ્લોબિન પૂરો પાડે. તો આ પ્લાસેન્ટાનું કાર્ય પહેલું અને ન્યુટ્રિટિવ. બીજું છે ગ્લાયકોજનિક. ગ્લાયકોજનિક એટલે આપણને ખબર છે કે અત્યારે આપણે જ્યારે ગ્લુકોઝ લઈએ અને આપણને એમ થાય કે એક દિવસ ખાધું નથી તો ગ્લુકોઝ લીધો હોય તો ગ્લુકોઝનું ગ્લાયકોજન ને ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર લીવર કરતું હોય. પણ અહીં ફિટસ હોય તો એનું લીવર બરાબર વિકાસ થયેલું હોતું નથી. તો આ કાર્ય કોણ કરે? તો પ્લાસેન્ટા કરે. અહીંયા પણ લખો કે આ પ્લાસેન્ટાનું ખૂબ જ અગત્યનું કાર્ય છે, કારણ કે આ સમય દરમિયાન બાળકના લીવરનો પૂરેપૂરો વિકાસ થયેલો હોતો નથી. તેથી ગ્લાયકોજનનું ગ્લુકોઝ અને ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં જરૂર પડે ત્યારે રૂપાંતર પ્લાસેન્ટા કરે છે. રેસ્પિરેટરી. તો આ પણ અગત્યનું કાર્ય છે કે આપણને ખ્યાલ છે કે બાળકની રેસ્પિરેટરી સિસ્ટમ ચાલુ હોતી નથી, પણ એને ઓક્સિજનની તો જરૂર પડે જ. ફિટસને ઓક્સિજનની જરૂર પડે. તો કેમ મળે? તો આપણે જેમ ફિટલ સર્ક્યુલેશનમાં જોયું હતું કે ફિટસ છે ડિફ્યુઝનની ક્રિયાથી લોહીમાં નવું હિમોગ્લોબિન લઈ લઈએ, ઓક્સિજન લઈ લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ માતાને આપી દઈએ આર્ટરી દ્વારા, અને વેઇન દ્વારા એ હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન લઈ લે. અને આ રીતે એ જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરે તો એને કહેવાય રેસ્પિરેટરી. એક્સક્રીટરી એટલે નકામો કચરો બહાર કાઢવાનું કાર્ય. બરાબર. તો આપણને ખ્યાલ છે કે ફિટસ અમુક ટાઈમ થાય કે 12 અઠવાડિયા પછી પોતે યુરિન સિક્રેટ કરે, કિડની પોતાનું કાર્ય કરવા લાગે. તો જે નકામો કચરો હોય, જે યુરિન હોય, યુરિયા હોય, યુરિક એસિડ હોય, એ બધું જ પ્લાસેન્ટા મારફતે બહાર નીકળી જાય. તો એની એક્સક્રીટરી કાર્ય કહેવાય. એન્ડોક્રાઇન. તો એન્ડોક્રાઇનમાં ખ્યાલ જ છે કે એક વખત કન્સેપ્શન થાય એટલે ઓવરી કરે આરામ. ઓવરીમાંથી જે નીકળતો હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે ખૂબ જ જરૂરી હોય એ હોર્મોન હવે કોણ ઉત્પન્ન કરશે? પ્લાસેન્ટા. કોણ પૂરું પાડશે? પ્લાસેન્ટા. તો આપણે એમ કહી શકાય કે એન્ડોક્રાઇન જે કાર્ય છે ખૂબ જ અગત્યનું કાર્ય છે, કારણ કે આ સમય દરમિયાન ઓવરી છે એ બિલકુલ નિષ્ક્રિય હોય અને આ કાર્ય એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરવાનું કાર્ય પ્લાસેન્ટા કરે છે. આ ઉપરાંત જો યાદ રહીએ તો રાખો, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક હોર્મોન પણ ઉત્પન્ન કરે. અને લાસ્ટ વન ખૂબ જ અગત્યનું કાર્ય, અને એ કાર્ય છે એન્ટી ઇન્ફેક્ટિવ અથવા તો ઇનેક્ટિવ કાર્ય. કે પ્લાસેન્ટા એક એવી સિસ્ટમ છે કે પ્લાસેન્ટામાંથી દરેક વસ્તુ ગળાઈને જાય. કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ ફિટસ સુધી પહોંચી શકે નહીં. એટલે એને ઇન્ફેક્ટિવ કાર્ય કીધું કે ઇન્ફેક્શન લાગી શકે નહીં. તો માતાને લાગેલું ઇન્ફેક્શન પ્લાસેન્ટા દ્વારા બાળકમાં આગળ લાગતું નથી. પણ અપવાદરૂપ રૂબેલા ઇન્ફેક્શન એવું ઇન્ફેક્શન છે કે જે એક વખત માતાને લાગ્યું હોય તો એ પ્લાસેન્ટા થ્રુ બાળકને લાગી શકે છે. એટલા માટે અત્યારે આપણે પ્રેગ્નન્સી પ્લાન કરે માતા તો એના પહેલાં MR 2 મહિના પહેલાં MR આપે, જેથી કરીને રૂબેલા થઈ શકે નહીં. જો રૂબેલાનું ઇન્ફેક્શન લાગે તો બાળકમાં કાર્ડિયાક ડિફેક્ટ જોવા મળે, જુવેનાઇલ કેટ્રેક એટલે કે જન્મજાત મોતિયો જોવા મળે, ડેફનેસ જેવી બીમારી જોવા મળે, બેરું મૂંગું બાળક થાય.
અને આ સમય દરમિયાન જો છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં ઘણી વખત મોર્ફિન કે એનાલ્જેસિક દવા લીધી હોય તો માતાને તો આરામ થાય જ, સૂઈ જ જાય, પણ ભેગું અંદર ફિટસે પણ સૂઈ જાય. પછી બહાર નીકળે એટલે જે એની રેસ્પિરેશનની જે ક્રિયા હોય કરી શકે નહીં, જેથી બાળક બરાબર શ્વાસ લે નહીં અને ઘણી વખત ફિટલ ડિસ્ટ્રેસ થાય. એટલે એનો મતલબ એવો થયો કે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં મોર્ફિન કે એનાલ્જેસિક દવાઓ લેવી જોઈએ નહીં. બરાબર, એ દવાઓ માતાને જેટલી અસર કરે એનાથી ડબલ અસર ફિટસને પણ કરે છે. ટેટ્રાસાઇક્લિન જેવી દવાઓ હોય તો એ પણ ફિટસને અસર કરે. પ્લાસન્ટાની કેટલીક અબનોર્માલિટી આપણે જોઈએ કે અબનોર્મલ પ્લાસન્ટા હોય, ખોટખાપણવાળી પ્લાસન્ટા હોય, અત્યાર સુધી પૂછી નથી પણ ખાલી જગ્યામાં ઘણી વખત પૂછે. તો અબનોર્મલ પ્લાસન્ટા કઈ તો પ્લાસન્ટા સરકમવેલેટા, પ્લાસન્ટા સક્સેન્ચ્યુરેટા, પ્લાસન્ટા બાયપાર્ટિટા, પ્લાસન્ટા ટ્રાયપાર્ટિટા, પ્લાસન્ટા વેલ્મેન્ટોસા અને પ્લાસન્ટા બેટલડોર. તો અહીંયા વેલ્મેન્ટોસા, બેટલડોર આવા શબ્દો તો આપણે ઓલરેડી અમ્બિલિકલ કોડમાં પણ શીખી ગયા. તો એવું જ કંઈક આવે. તો ચાલો જોઈએ ડિટેલમાં. તો આને કહેવાય પ્લાસન્ટા સરકમવેલેટા. બરાબર, પ્લાસન્ટા સરકમવેલેટા જોઈ તમે? આ છે પ્લાસન્ટા સરકમવેલેટા. બરાબર, તો આમાં કોરિયોન અને એમ્નિયોનના ડબલ પડ હોય. કેવા હોય? ડબલ પડ હોય કોરિયોન અને એમ્નિયોનના. બરાબર, તો એ ડબલ પડવાળી પ્લાસન્ટા હોય અને સરફેસ ઉપર એકદમ અપારદર્શક રિંગ જોવા મળે. તો આને કહેવાય પ્લાસન્ટા સરકમવેલેટા. ત્યાર પછી છે પ્લાસન્ટા સક્સેન્ચ્યુરેટા. બહુ ઓછી જોવા મળે, ક્યારેક જ જોવા મળે, કારણ કે આ ખૂબ જ મોટી અને અનિયમિત આકારની હોય. બરાબર, અને એક ભાગ છે, એક લોબ છે, એ ઘણી વખત છૂટો પડી ગયો હોય અને ડિલિવરીમાં પીપીએચ થવા માટેનું પણ કારણરૂપ બની જાય. તો આ રીતે એકાદ ભાગ ઘણી વખત છૂટો પડી જાય. બરાબર, અને એકદમ અનિયમિત હોય અને મોટી હોય તો એને કહેવાય પ્લાસન્ટા સક્સેન્ચ્યુરેટા. ત્યાર પછી છે પ્લાસન્ટા બાયપાર્ટિટા. જોઈને જ આપણને ખબર પડી જાય કે આ પ્લાસન્ટાને બે પડ છે. બરાબર, તો એ બાયપાર્ટિટા કહેવાય. કેવી કહેવાય? બાયપાર્ટિટા. બંને પડવાળી હોય, બે લોબવાળી હોય અને બંને લોબ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય. બરાબર, તો એને કહેવાય બાયપાર્ટિટા. ત્યાર પછી પ્લાસન્ટા ટ્રાયપાર્ટિટા. તો ત્રણ પડ હોય, જેમાં એ બે પડ હોય તો ફૂલીના એકાની જેમ ત્રણ પડ હોય તો ટ્રાયપાર્ટિટા કહેવાય. ત્યાર પછી પ્લાસન્ટા વેલ્મેન્ટોસા. તો પ્લાસન્ટા વેલ્મેન્ટોસા એટલે આપણને ખબર છે કે આ મેમ્બ્રેન છે, મેમ્બ્રેનમાંથી કોડ પસાર થાય તો એને કહેવાય પ્લાસન્ટા વેલ્મેન્ટોસા. આપણે જોયું હતું ને સેન્ટ્રલ ઇન્સેશન, પછી વેલ્મેન્ટોસા ઇન્ટ્રેશન જોયું હતું. તો આ રીતે આને વેલ્મેન્ટોસા ઇન્ટ્રેશન કહેવાય. ત્યાર પછી છે છેલ્લી પ્લાસન્ટા બેટલડોર, અને આ છે પ્લાસન્ટા બેટલડોર, જેમાં રેકેટની જેમ ખૂણેથી આમ અહીંથી જે પ્લાસન્ટાની જે અમ્બિલિકલ કોડ હોય પસાર થાય તો એને કહેવાય બેટલડોર. બરાબર, ત્યાર પછી થોડાક ડિઝીઝ છે પ્લાસન્ટાના. એક વખત આપણને વેસિક્યુલર મોલ પૂછ્યું હતું. વેસિક્યુલર મોલ એટલે શું? તો વેસિક્યુલર મોલ એ એપિથેલિયમ, જે કોરિયોનિક વિલાયના એપિથેલિયમ છે, એની ડિજનરેશન થાય અને પ્લાસન્ટામાં દ્રાક્ષના ઝુમખા જેવો માંસ તૈયાર થાય. બરાબર, ઘણી વખત આ ગાંઠ છે એ સાદી હોય ને ઘણી વખત કેન્સરવાળી હોય, એકદમ લાલ હોય અને ધીમે ધીમે વ્હાઇટ થઈ જાય. સાઇઝમાં એટલો બધો વધારો થાય કે 12 અઠવાડિયાની પ્રેગ્નન્સી હોય તો એ 20 અઠવાડિયા જેવી લાગે. તો એક વખત આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે કઈ કન્ડિશનમાં 12 અઠવાડિયાની પ્રેગ્નન્સી 20 અઠવાડિયા જેવી દેખાય? તો એને કહેવાય વેસિક્યુલર મોલ. ફિટસની કાંઈ મુવમેન્ટ ન હોય અને એફએચએસ પણ સંભળાય નહીં. સારવારમાં શું આવે તો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનો, સોનોગ્રાફી કરવાની, હોસ્પિટલમાં એડમિટ કરવાનું, ડીએનસી કરવાનું. કેવું કરવાનું? ડીએનસી. કંઈ જરૂર છે નહીં, એને જથ્થો કાઢી જ નાખવો પડે, કારણ કે મોલને બહાર કાઢવો પડે. બાયોપ્સી કરાવો જેથી કરીને ખબર પડે કે બિનાઇન છે એટલે કે કેન્સરવાળી છે કે કેન્સર વગરની.
પોસ્ટ ઓપરેટિવ અને પ્રી ઓપરેટિવ કેર આપવાની. સિફિલિટિક પ્લાસન્ટા હોય, મોટી હોય, ફીકી હોય, ભૂખરા કલરની હોય, બરાબર, અને વેનની દિવાલમાં સોજો હોય, તો જો માતાને સિફિલિસ હોય તો સિફિલિટિક પ્લાસન્ટા હોય. ઇડિમેટસ પ્લાસન્ટા એકદમ ફીકી, અંદરથી પાણી જળતું હોય. સિવિયર એનિમિયાવાળી માતામાં ખાલી જગ્યા પ્લાસન્ટા જોવા મળે છે. બરાબર, કેવું લખ્યું છે? સિવિયર એનિમિયાવાળી માતામાં ખાલી જગ્યા પ્રકારની પ્લાસન્ટા જોવા મળે, તો ઇડિમેટસ યાદ રાખવાનું છે. બરાબર, તો આ હતી પ્લાસન્ટા. અને નેક્સ્ટમાં આપણે જોશું ડેવલપમેન્ટ ઓફ ફીટસ.